હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ એકદમ સરળ અને બધાને ખૂબ ભાવે એવી સ્વીટ રેસીપી, જેનું નામ છે પૂરણપોળી। તો મિત્રો, આ પૂરણપોળીને વેડમી પણ કહે છે અને પૂરણપોળી પણ કહે છે। મહારાષ્ટ્ર બાજુ આ પૂરણપોળી છે તે વધારે પ્રમાણમાં બનતી હોય છે અને મારા ઘરે પણ હું લગભગ બનાવતી જ રહું છું, કારણ કે પર્સનલી આ પૂરણપોળી છે તે મને ખૂબ જ ભાવે છે। તો મિત્રો, બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં એટલી જ ટેસ્ટી એવી આ પૂરણપોળીની રેસીપી વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શરૂ કરીશું। પૂરણપોળી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે અને સાથે જ અડધી વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે। બંને દાળને મિક્સ કરી અને સારી રીતે આપણે 3 થી 4 વાર વોશ કરી લઈશું અને ત્યારબાદ તેને 5 થી 6 વિસલ વગાડીને દાળને બાફી લઈશું। જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી આપણે પૂરણપોળીનું જે આઉટર લેયર હોય તેના માટેનો લોટ બાંધી લઈશું। તો અહીંયા મેં જે રોટલી આપણે બનાવતા હોઈએ છીએ તેવો ઝીણો લોટ લીધો છે અને મોવણ માટે 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। મોવણને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને મોવણ ઇક્વલી સ્પ્રેડ થાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા મેં લોટને સારી રીતે મોવણ સાથે મિક્સ કરી લીધો છે અને હવે હું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવાનો છે। પૂરણપોળીનું જે આ બહારનું લેયર હોય છે તે પણ એકદમ પતલું હોય છે, એટલે આપણે લોટ છે તે સરસ આવો સોફ્ટ જ બાંધવાનો છે। હવે લોટને આપણે 15 થી 20 મિનિટ સાઈડમાં રહેવા દઈશું અને ત્યાં સુધીમાં આપણી દાળ પણ છે તે સારી રીતે પલળી ગઈ છે, તો તેને આપણે 4 થી 5 વિસલ વગાડવા માટે સારી રીતે ધોઈ અને પાણી ઉમેરી અને મૂકી દઈશું। તો જ્યાં સુધી આપણે લોટ બાંધ્યો ત્યાં સુધી દાળ છે તે સારી રીતે પલળી ગઈ છે। હવે વધારે પડતું પાણી એડ કરવાનું નથી। દાળના ઉપર એકાદ આંગળ જેટલું પાણી આપણે મૂકીશું, જેથી કરીને દાળ બફાય ત્યારે તેમાં વધારે પડતું પાણી ન રહે। 5 વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મિત્રો કે દાળ છે તે આપણી સરસ એવી બફાઈ ગઈ છે। તો આ રીતે તમે ચેક કરી શકો છો કે દાળ છે તે સરસ એવી બફાઈ ગઈ છે। આ રીતની જ આપણે દાળને બાફવાની છે। કોઈ પણ દાળ જ્યારે તમે બનાવો છો તો તેને અડધી કલાક કે 15-20 મિનિટ પહેલા પલાળી રાખશો તો તમારે દાળ બાફવામાં વધારે પડતો ટાઈમ નહીં લાગે। હવે બાફેલી દાળને આપણે એક કઢાઈમાં કાઢી લઈશું અને કઢાઈમાં આપણે વેડમીના જે પૂરણપોળીનું પૂરણ હોય છે તેનું મિશ્રણ બનાવીશું। જેટલી દાળ લીધી હતી એનાથી અડધો આપણે ગોળ લીધો છે, એટલે 1.5 વાટકી આપણી દાળ હતી તો અહીંયા મેં 3 વાટકી જેટલો ગોળ લીધો છે ને જેનાથી પરફેક્ટ એવી પૂરણપોળી છે તે સ્વીટ થઈ ગઈ હતી। આ રીતે આપણે દાળ અને ગોળને સારી રીતે પહેલા મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેને આપણે ગેસ ઉપર આ રીતે તબડાવી લઈશું, જેથી કરીને પૂરણ છે તે સરસ એવું થીક થઈ જાય અને આપણી પૂરણપોળી છે તે પરફેક્ટ એવી બનીને રેડી થાય। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ ઓગળવાના કારણે દાળનું મિશ્રણ હતું તે હજી ઢીલું થઈ ગયું છે, પરંતુ આપણે જેમ જેમ તેને સાતળીશું તેમ આ મિશ્રણ છે પૂરણપોળીનું તે સરસ એવું થીક થઈ જશે। તો બટેટાવડાનું આપણે જે મિક્સચર બનાવતા હોઈએ છીએ એ રીતનું થીક મિશ્રણ બનાવવાનું છે આપણે, અને તેના માટે આપણે આ રીતે સતત ચમચાને ફેરવતા જઈ અને દાળ અને ગોળના મિશ્રણને શેકવાનું છે। અડધી ચમચી ઇલાયચીનો પાવડર અને નાની અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મિત્રો કે આપણે જ્યારે પૂરણને ગેસ ઉપર સેટ થવા માટે મૂક્યું હતું ત્યારે તે એકદમ પતલું હતું અને હવે તમે જોઈ શકો છો કે સરસ એવી થીક કન્સિસ્ટન્સીમાં પૂરણ આવી ગયું છે। આ રીતે મેં પૂરણને થાળીમાં ઠંડુ કરી લીધું છે, જેથી કરીને આપણે પૂરણપોળી છે તે ફટાફટ બનાવી શકીએ અને જેમ પૂરણ ઠંડુ થશે તેમ થીક પણ થશે। તો આ બાજુ આપણો લોટ પણ સેટ થઈ ગયો છે, તો લોટને આપણે થોડો એવો 1 થી 2 મિનિટ જેવો કેળવી લઈશું, જેથી કરીને આપણી પૂરણપોળી છે તે પરફેક્ટ એવી બનીને રેડી થશે। કોઈ પણ આપણે પરાઠા કે રોટલી બનાવતા હોઈએ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે જેટલો સારો તમે લોટને કેળવ્યો હશે એટલી જ સારી તમારી રોટલી કે ભાખરી બનીને રેડી થશે।
અહીંયા મેં પૂરણના ગોળા કરી લીધા છે અને સાથે જ લોટના પણ એ જ સાઈઝના લુવા કરી લીધા છે. તો પૂરણપોળીમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું મિત્રો કે લોટ અને પૂરણ બંને છે તે ઇક્વલ રાખવાનું, કાં તો લોટ કરતાં પૂરણનો ભાગ છે તે આપણે થોડો વધારે પણ રાખી શકીએ, તો જ પૂરણપોળી ખાવાની મજા આવે છે. તો આ રીતે આપણે પતલી રોટલી વણી લઈશું અને ત્યારબાદ તેમાં પૂરણનો એક ગોળો મૂકી અને આપણે તેની પૂરણપોળી બનાવીશું. આ રીતે આપણે તેને સ્ટફ કરવાનું છે અને ત્યારબાદ બોર્ડર સીલ કરી અને વધારાનો લોટ આપણે કટ કરી લઈશું અને આ રીતે ઇક્વલી આપણે પૂરણને સ્પ્રેડ કરી લઈશું, એટલે બધી જ બાજુ પૂરણ છે તે સારી રીતે ફેલાઈ જશે. તો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને પૂરણ બધી જ બાજુ સારી રીતે ફેલાઈ જાય. અને ત્યારબાદ આપણે હલકા હાથે વેલણથી થોડી પૂરણપોળીને વધારે ગોળ વણી લઈશું. હવે પૂરણપોળી શેકવા માટે અહીંયા મેં તવો ગરમ કરી લીધો છે. તવા પર 1 થી 2 ડ્રોપ જેટલું આપણે ઘી લગાવીશું અને પૂરણપોળીને પલટાવતા જઈ અને શેકી લઈશું. પૂરણપોળી છે મિત્રો એ બનાવવામાં આપણે બહુ વધારે સમય લાગતો નથી, પણ એને ખાવામાં જ્યારે પણ પૂરણપોળી બને છે ત્યારે તેને ઘી સાથે સર્વ કરવાની અને ખાવામાં પણ તે ફટાફટથી પતી જશે એ વાતની ગેરંટી છે. તો આ રીતે આપણે 1 કે 2 ટપકા ઘી લગાવી અને પૂરણપોળીને બંને બાજુ પલટાવી અને શેકી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ ફાટ્યા વગર સરસ ફૂલેલી એવી આપણી પૂરણપોળી છે તે બનીને રેડી થઈ છે. તો આ જ મેથડ સાથે તમે પણ બનાવશો તો તમારી પૂરણપોળી પણ પરફેક્ટ બનશે અને આ રીતે ફૂલીને ગુબ્બારા જેવી બનશે. તો આ રીતે જો પૂરણપોળી ફૂલશે તો તેનું પૂરણ છે તે પણ સરસ એવું અંદરથી છૂટું પડશે અને પૂરણપોળી ખાવાની ખૂબ જ મજા આવશે. તો તૈયાર છે આપણી ચણા અને તુવેર દાળની પૂરણપોળીની રેસીપી. તો મિત્રો આ પૂરણપોળીને આપણે ગરમ પૂરણપોળીને ઘી સાથે સર્વ કરીશું અને ઘીમાં ડીપ કરીને ખાવાથી આ પૂરણપોળી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો આ પૂરણપોળીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ રીતે બંને લેયર ખુલશે અને પૂરણ પણ અલગ પડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ.